ધારો કે કાલે સવારે આપણે ઉઠીએ અને અચાનક આપણું નામ, આપણું બેંક બેલેન્સ, આપણો હોદ્દો બધું જ ભૂલી ગયા હોઈએ, જાણે કે અરીસામાં જોઈએ અને કોઈ જ લેબલ યાદ ન આવે, તો પછી જે વધે છે તે ખરેખર કોણ છે? બહુ જ રસપ્રદ સવાલ છે. હા, એટલે આજના આ ખાસ સેશનમાં આપણે આ જ મૂળભૂત પ્રશ્ન પર ચર્ચા કરવાના છીએ કે હું કોણ છું. આપણે રોજબરોજના જીવનમાં જે લેબલ લગાવીને ફરીએ છીએ ને, તેને થોડી વાર માટે બાજુ પર મૂકીશું અને આપણી સાચી ઓળખ શોધવાનો પ્રયાસ કરીશું. બરાબર છે. અને આ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણી પાસે કેટલાક અત્યંત રસપ્રદ સ્ત્રોતો છે. આદિ શંકરાચાર્યના અદ્વૈત દર્શન પર આધારિત અલ્પેશ શાહનો 8 અઠવાડિયાનો કોર્સ, તેમનો 30 દિવસનો સેલ્ફ ઇન્ક્વાયરી પ્રોગ્રામ અને તેમની પેલી યુટ્યુબ સિરીઝ છે ને તમે કોણ છો, એનો આપણે ઉપયોગ કરવાના છીએ. ચોક્કસ. પણ આ વિષયની શરૂઆત કરતા પહેલા મારે એક વાત સ્પષ્ટ કરવી છે. આ કોઈ સામાન્ય ફિલોસોફીનો ક્લાસ નથી કે જ્યાં આપણે ખાલી બૌદ્ધિક ચર્ચા કરીશું. રાઈટ, આ વધારે પ્રેક્ટિકલ છે. હા, અદ્વૈત દર્શન એ જ્ઞાનથી અનુભવ સુધીની એક જીવંત યાત્રા છે. આ સ્ત્રોતો આપણને એ સમજાવે છે કે આપણે જીવનની મોટાભાગની સમસ્યાઓને બહારના જગતમાં જ શોધીએ છીએ, પણ ખરેખર તો આપણી વાસ્તવિક સમસ્યાઓ બહારના સંજોગોમાં નહીં, પણ આપણી પોતાની આ ખોટી ઓળખમાં છુપાયેલી છે. આપણે આપણી જાતને એવું માની લીધું છે જે આપણે છીએ જ નહીં. અચ્છા, એટલે કે સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે આપણી આ રોજિંદી ઓળખમાં ખામી ક્યાં છે અને એ ખોટી ઓળખથી આપણા જીવનમાં દુઃખ કઈ રીતે ઊભું થાય છે. કારણ કે આપણે બધા જ કોઈને કોઈ સમયે તણાવ કે દુઃખનો સામનો કરતા જ હોઈએ છીએ. સાચી વાત છે. આને સમજવા માટે આપણે આદિ શંકરાચાર્યના 3 મૂળભૂત સિદ્ધાંતોમાંથી પહેલા સિદ્ધાંતને સમજવો પડે. આ સિદ્ધાંત કહે છે કે માત્ર બ્રહ્મ જ એકમાત્ર સત્ય છે અને આ જગત મિથ્યા છે અને જીવ અને બ્રહ્મ અલગ નથી. એટલે આપણી પીડાનું મૂળ આપણું અજ્ઞાન છે. એક મિનિટ, આપણે આગળ વધીએ ને તે પહેલા આ બ્રહ્મ એટલે શું એને થોડું સરળ ભાષામાં સમજી શકાય. કારણ કે સામાન્ય રીતે જ્યારે આપણે બ્રહ્મ કે ઈશ્વર શબ્દ સાંભળીએ ત્યારે આપણે આકાશમાં બેઠેલા કોઈ ભગવાન એવો અર્થ કાઢતા હોઈએ છીએ. હા, આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. અદ્વૈત દર્શનમાં બ્રહ્મ એ કોઈ આકારવાળા ભગવાન નથી. બ્રહ્મ એટલે અસ્તિત્વનો મૂળ પાયો, એક એવું તત્વ જે ક્યારેય બદલાતું નથી. અને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે સિનેમાઘરમાં પડદા પર એક ફિલ્મ ચાલી રહી છે. ઓકે. ફિલ્મમાં ક્યારેક યુદ્ધ થાય છે, ક્યારેક આગ લાગે છે કે વરસાદ પડે છે, પણ આ બધું જ જે પડદા પર દેખાઈ રહ્યું છે તે પડદો ક્યારેય ભીનો થતો નથી કે સળગતો નથી. હા, પડદો તો એવો જ રહે છે. બિલકુલ. અહીં જે દ્રશ્યો બદલાય છે તે જગત છે અને જે અપરિવર્તિત પડદો છે ને, જેના આધાર પર બધું દેખાય છે, તે બ્રહ્મ છે. અને શંકરાચાર્ય કહે છે કે આપણું અસલી સ્વરૂપ એ ફિલ્મનું કોઈ પાત્ર નથી, પણ એ પડદો છે. એટલે કે VR હેડસેટનું ઉદાહરણ યાદ આવે છે. આ તો એવું છે જાણે કોઈએ આંખ પર VR હેડસેટ પહેર્યો હોય અને અંદર કોઈ ડરાવણી ગેમ રમી રહ્યો હોય. એકદમ સાચું. એટલે ગેમમાં આવતા રાક્ષસને જોઈને વ્યક્તિ સાચે જ ડરવા લાગે, પરસેવે રબઝેબ થઈ જાય. એ સાવ ભૂલી જ ગઈ હોય કે આ તો માત્ર એક હેડસેટ છે અને પોતે તો પોતાના ઘરમાં સુરક્ષિત છે. બિલકુલ. પેલો રાક્ષસ સાચો નથી, પણ એનો ડર, એના ધબકારા એકદમ સાચા છે. આપણું અજ્ઞાન પણ આ VR હેડસેટ જેવું જ કામ કરે છે. તે આપણને વાસ્તવિકતા ભૂલાવીને ભ્રમમાં નાખે છે. પણ અહીં મારે એક બહુ પ્રેક્ટિકલ સવાલ પૂછવો છે. આ બધું સાંભળવામાં બહુ સરસ લાગે છે, પણ જ્યારે વાસ્તવિક જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવે, ધારો કે કોઈને ગંભીર બીમારી આવે કે કોઈ મોટું આર્થિક નુકસાન થાય, ત્યારે એ દુઃખ ખૂબ જ સાચું લાગે છે. એ વખતે એ પીડા કોઈને હેડસેટમાં ચાલતી ગેમ નથી લાગતી. સાચી વાત છે. તો કોઈ વ્યક્તિ એવા સમયે આ બધું માત્ર એક અજ્ઞાન છે એમ કઈ રીતે સ્વીકારી શકે? આ સૌથી મોટો પડકાર છે અને આ જ કારણસર સ્ત્રોતોમાં સેલ્ફ ઇન્ક્વાયરી એટલે કે આત્મતપાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે મોટું દુઃખ આવે છે ત્યારે આ પ્રક્રિયા આપણને એમ નથી કહેતી કે દુઃખ ખોટું છે. તો પછી શું કરવાનું? તે માત્ર એક સવાલ પૂછે છે કે આ દુઃખનો અનુભવ થઈ રહ્યો છે એ વાત સાચી, પણ આ અનુભવ ખરેખર કોને થઈ રહ્યો છે? આનો જવાબ શોધવા માટે આપણે આપણા શરીર અને મનનું ઝીણવટથી પૃથ્થકરણ કરવું પડે. આપણે સમજવું પડે કે આપણે અનુભવના સાક્ષી છીએ કે વિષય. અચ્છા, એટલે કે આપણે એ તપાસ કરવાનું છે કે પીડા શરીરને થાય છે કે મનને,
અને જો આપણે આપણું નામ કે હોદ્દો નથી તો શું આપણે આ ભૌતિક શરીર છીએ? હું વિચારતી હતી કે આપણે તો આ શરીર જ છીએ ને. આ જ તપાસનો પહેલો તબક્કો છે, જેને બોડી ડી-આઇડેન્ટિફિકેશન કહેવાય છે. આપણે માનીએ છીએ કે હું આ શરીર છું, પણ જરા વૈજ્ઞાનિક રીતે વિચારીએ. વિજ્ઞાન કહે છે કે દર 7 થી 10 વર્ષમાં આપણા શરીરના લગભગ તમામ કોષો નાશ પામે છે અને નવા બની જાય છે. અરે હા, મતલબ કે બાળપણમાં આપણું જે શરીર હતું તે અત્યારે ભૌતિક રીતે છે જ નહીં. એક્ઝેક્ટલી. બાળપણનું શરીર અલગ હતું, યુવાનીનું બદલાઈ ગયું અને વૃદ્ધાવસ્થાનું સાવ અલગ હશે. આ બધું જ સતત બદલાતું રહે છે. છતાં આપણી અંદર એક અહેસાસ છે કે આ હું છું. જો શરીર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે તો પેલો હું છુંનો અહેસાસ આટલો સ્થિર કેવી રીતે રહી શકે? એટલે વાહન ચલાવતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ કે મારી પાસે ગાડી છે. આપણે ક્યારે એમ નથી કહેતા કે હું ગાડી છું. ગાડી બગડે તો આપણે બગડી ગયા એવું નથી માનતા. બરાબર. તો એ જ રીતે શરીર આપણું વાહન છે. મારે શરીર છે અને હું શરીર છું, આ બંને વાતોમાં આસમાન જમીનનો તફાવત છે. સાવ સાચી વાત. શરીર એ આપણે અનુભવ કરવાનું એક માધ્યમ છે, આપણું સાચું સ્વરૂપ નહીં. હવે જ્યારે લોકોને આ વાત સમજાય છે ત્યારે તેઓ તરત જ બીજો તર્ક આપે છે. શું કહે છે લોકો? કે ચાલો માની લીધું કે હું શરીર નથી, પણ હું મારું મન તો છું ને. મારી બુદ્ધિ, મારા વિચારો એ જ મારું વ્યક્તિત્વ છે. હા, આ સ્વાભાવિક છે, કારણ કે આપણે સતત વિચારો સાથે જીવતા હોઈએ છીએ. આપણને લાગે છે કે મારા વિચારો જ મારી સાચી ઓળખ છે. પણ સ્ત્રોતો સમજાવે છે કે મન પણ માત્ર એક સાધન જ છે. જરા ધ્યાનથી જુઓ. એક ક્ષણે વિચાર આવે છે કે હું બહુ ખુશ છું, અને બીજી જ ક્ષણે કોઈ ખરાબ સમાચાર મળે એટલે વિચાર આવે કે હું બહુ દુઃખી છું. સાચી વાત છે. વિચારો તો સતત બદલાતા જ રહે છે. હા, તો જો આપણે પોતે જ વિચાર હોઈએ તો શું આપણે પણ વિચારોની સાથે જન્મતા અને મળતા હોઈએ છીએ? ના, વિચારો આવે છે અને જાય છે, પણ આપણે ત્યાં જ છીએ, એ વિચારોને જોવાવાળા તરીકે. સ્ત્રોતમાં એક સુંદર ઉદાહરણ છે. વિચારો આકાશમાં પસાર થતા વાદળ જેવા છે, અને આપણે પોતે આકાશ છીએ. વાદળ બદલાય છે, આકાશ ક્યારેય નથી બદલાતું. અરે વાહ, આ વાદળવાળું ઉદાહરણ સરસ છે. અને આને આપણે આજના સ્માર્ટફોન સાથે પણ સરખાવી શકીએ. જેમ કે ફોનનું હાર્ડવેર જૂનું થાય, સ્ક્રીન પર સ્ક્રેચ પડે, તે આપણું શરીર છે. અને ફોનની અંદરની જે એપ્સ છે, જે રોજ નવી અપડેટ માંગે, નોટિફિકેશન આપે, તે આપણા વિચારો છે. બહુ સરસ સમીકરણ છે આ. હા, પણ જે યુઝરે ફોન વાપરી રહ્યો છે તે તો એનો એ જ રહે છે ને. એપ ખુલે છે, બંધ થાય છે, પણ હું આવતો જતો નથી. હું તો માત્ર સ્ક્રીન પર એને જોનાર છું. એકદમ સચોટ વાત. આપણે એ યુઝર છીએ, પેલો ફોન કે એપ્સ નહીં. પણ અહીં જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. હા, મારે એ જ પૂછવું છે કે જો આપણે માત્ર આકાશ છીએ કે પેલો યુઝર છીએ, તો પછી આપણે આ વિચારો અને બહારની દુનિયાની જંજાળમાં આટલા ખરાબ રીતે ફસાઈ કેમ જઈએ છીએ? એવું કેમ લાગે છે કે આ એક ખરાબ વિચાર જ મારું સર્વસ્વ છે? આનો જવાબ શંકરાચાર્યના બીજા સિદ્ધાંતમાં રહેલો છે, જ્યાં માયા અને સાક્ષીનો ખ્યાલ આવે છે. માયા એ બ્રહ્મની જ એક શક્તિ છે જે જગતને પ્રગટ કરે છે અને આપણને ભ્રમમાં નાખે છે. અદ્વૈતમાં આને સમજાવવા દોરડામાં સાપનો ભ્રમ એ ઉદાહરણ બહુ પ્રખ્યાત છે. એટલે પેલું અંધારામાં દોરડું પડેલું હોય અને આપણે ડરી જઈએ, એ ઉદાહરણ? બિલકુલ. ધારો કે રાતના અંધારામાં દોરડું પડેલું છે. અજ્ઞાનને કારણે આપણને તે સાપ જેવું દેખાય છે. હવે સમજવા જેવી વાત એ છે કે જ્યારે આપણે તેને સાપ માની લઈએ છીએ ત્યારે આપણા શરીરની પ્રતિક્રિયા એકદમ સાચી હોય છે. ધબકારા વધી જાય, પરસેવો થાય. હા, પણ અજવાળું થાય એટલે ખબર પડે કે સાપ તો હતો જ નહીં, માત્ર દોરડું હતું. બરાબર. એટલે દોરડું ક્યારે સાપ બન્યું જ નહોતું. જે દેખાય છે તે દર વખતે સત્ય જ હોય એવું જરૂરી નથી. સ્ત્રોતો આને સ્પષ્ટ કરવા સપનાનું ઉદાહરણ પણ આપે છે. ગાઢ ઊંઘમાં સપનું જોતા હોઈએ ત્યારે સપનાની દુનિયા કેટલી સાચી લાગે છે. એકદમ સાચી લાગે. ડર પણ લાગે અને ખુશી પણ થાય. પણ જેવી સવારે આંખ ખુલે છે એ બધું જ એક સેકન્ડમાં ગાયબ થઈ જાય છે. શંકરાચાર્ય કહે છે કે જે રીતે સપનાની દુનિયા જાગ્યા પછી મિથ્યા સાબિત થાય છે, તેવી જ રીતે આપણી આ જાગૃત અવસ્થા પણ એક લાંબા સપના જેવી જ છે. આ બહુ મોટી વાત છે. પણ જો આ બધું એક મોટા સપના જેવું જ છે તો રોજબરોજના જીવનમાં જ્યારે કોઈ આપણું અપમાન કરે ત્યારે આપણે ગુસ્સે કેમ થઈ જઈએ છીએ? શું કોઈ અન્યાય કરે તો એમ કહીને બેસી રહેવાનું કે આ તો સપનું છે? આને પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉતારવો? આ જ ખરી કસોટી છે.
આ જ્ઞાનનો અર્થ નિષ્ક્રિય થઈને બેસી રહેવાનો નથી. 30 દિવસના સેલ્ફ ઇન્ક્વાયરી કાર્યક્રમમાં બહુ પ્રેક્ટિકલ રસ્તો બતાવ્યો છે. પ્રોગ્રામ કહે છે કે જ્યારે કોઈ અપમાન કરે અને અંદરથી ગુસ્સો આવે ત્યારે તણાઈ જવાને બદલે અંદર એક સવાલ પૂછો, આ ગુસ્સો અત્યારે કોને આવી રહ્યો છે? પણ એ સવાલ પૂછવાથી શું થાય? ગુસ્સો તો એટલો જ રહેશે ને? ના, અહીં મનોવિજ્ઞાન કામ કરે છે. જ્યારે આપણે પૂછીએ કે ગુસ્સો કોને આવ્યો ત્યારે આપણે પૃથક્કરણ શરૂ કરીએ છીએ. શું એ શરીરને આવ્યો? ના. શું એ મનને આવ્યો? હા, મનમાં વિચારોનું તોફાન છે. તો પછી આ તોફાનને જોઈ કોણ રહ્યું છે? અહીં આપણે એક અંતર ઊભું કરીએ છીએ. ઓ, એટલે જેવો હું સવાલ પૂછું છું કે તરત જ હું ગુસ્સાથી અલગ થઈને એનો સાક્ષી બની જાઉં છું. બિલકુલ. નિયમ એ છે કે જોવાવાળો ક્યારે જે વસ્તુ જોવાય છે તે બની શકે નહીં. જો આપણે ગુસ્સાને જોઈ શકતા હોઈએ તો આપણે ગુસ્સો નથી, આપણે સાક્ષી છીએ. અને ધીમે ધીમે એ ભાવનાની તીવ્રતા ઓગળી જાય છે. આ ખરેખર બહુ પાવરફુલ મિકેનિઝમ છે. પરિસ્થિતિ બદલાય છે, મનના ભાવો બદલાય છે, પણ એ જોનાર હું નથી બદલાતો. જ્યારે આ સાક્ષી ભાવ કેળવાય ત્યારે આપણે રિએક્ટ કરવાને બદલે યોગ્ય રિસ્પોન્સ આપી શકીએ. એકદમ સાચું. પણ આ બધું સાંભળવામાં સરળ લાગે છે. 24 કલાક વાસ્તવિક જીવનમાં જીવવું બહુ અઘરું છે. તો આ યાત્રાનો અંતિમ પડાવ શું છે? આપણે આ બધું કરીને છેવટે ક્યાં પહોંચવાનું છે? આનો ઉત્તર આપણને મહાવાક્ય અને મુક્તિના ખ્યાલ પરથી મળે છે. વેદોનો એક પ્રખ્યાત મહાવાક્ય છે, તત્વમસી, એટલે કે તું એ જ છે. આપણે આખું જીવન શાંતિ અને ભગવાનને બહાર શોધીએ છીએ, પણ આ વાક્ય કહે છે કે જેની શોધ થઈ રહી છે તે શોધનાર પોતે જ છે. આ સાંભળીને મને પેલું રમૂજી ઉદાહરણ યાદ આવે છે. કોઈ વ્યક્તિ પોતાના માથા પર પહેરેલા ચશ્માને આખા ઘરમાં પાગલની જેમ શોધી રહી હોય. પલંગ નીચે જુએ, ડ્રોર ફંફોસે, અને અચાનક અરીસા સામે જુએ કે અરે, ચશ્મા તો મારા પોતાના માથા પર જ છે. શોધનાર જ શોધાયેલ વસ્તુ છે. એકદમ બંધબેસતું ઉદાહરણ છે આ. શંકરાચાર્યનો ત્રીજો સિદ્ધાંત કહે છે કે મુક્તિ ક્રમિક નથી, તે તાત્કાલિક છે. એ સમજવું કે આપણે ક્યારે બંધાયેલા હતા જ નહીં. જે વ્યક્તિ ક્યારે જેલમાં ગઈ જ નથી તેને તમે મુક્ત કેવી રીતે કરી શકો? માત્ર અજ્ઞાનનો પડદો હટાવવાનો છે. પણ આપણું મન તો બહુ ચાલાક છે. આપણે એમ વિચારીએ કે જુઓ, હું તો મુક્ત થઈ ગઈ, હું તો બહુ જ જ્ઞાની થઈ ગઈ. આ બહુ જ મોટો ખતરો છે. અને એટલે જ 30 દિવસના કાર્યક્રમમાં ચેતવણી છે કે આપણું મન આ અદ્વૈત જ્ઞાનને પણ એક બૌદ્ધિક ખાલ બનાવી દેશે. જો અંદરથી અહંકાર જાગે કે મને બધું સમજાઈ ગયું છે, તો સમજી લેવું કે એ સૌથી મોટો ભ્રમ છે. તો પછી ખબર કેવી રીતે પડે કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ? પ્રગતિની નિશાનીઓ શું છે? સાચી પ્રગતિની નિશાની એ છે કે આપણા શબ્દો ધીમે ધીમે ઓછા થવા લાગે, અંદરની શાંતિ અકબંધ રહે અને આપણો અહંકાર ઓગળવા લાગે. આ બધું કંઈ નવું ગ્રહણ કરવાની નહીં, પણ જે ખોટું પકડી રાખ્યું છે તેને છોડી દેવાની કળા છે. તો જો આપણે આજના સેશનનો અર્થ કાઢીએ તો વાત એટલી જ છે કે આપણું શરીર બદલાય છે, મનના વિચારો વાદળની જેમ આવીને જાય છે. આ જગત પણ એક મોટા ભ્રમ જેવું મિથ્યા છે, પણ જે આ બધું જોવે છે તે સાક્ષી, શાશ્વત છે, અને તે જ આપણું સાચું સ્વરૂપ છે. સાચી વાત છે. જ્યારે આ જ્ઞાન અનુભવમાં આવે છે ત્યારે જીવન પ્રત્યેનો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે. આપણે જીવનની રમત રમીએ છીએ, પણ એ જાણતા હોઈએ છીએ કે આ માત્ર એક રમત છે. આજે આપણે ખરેખર ઘણી બધી ઊંડી વાતો પર પ્રકાશ પાડ્યો, પણ આજે છૂટા પડતા પહેલા આપણા સૌ માટે એક વિચારવા જેવો પ્રશ્ન છે. આપણે જોયું કે જાગૃત અવસ્થા બદલાય છે અને આપણે તેને જોઈએ છીએ. સપનાની દુનિયા બદલાય છે અને આપણો સાક્ષી તેને પણ જોવે છે. તો જરા શાંતિથી વિચાર કરો. જ્યારે આપણે ગાઢ સ્વપ્ન વિહોણી ઊંઘમાં હોઈએ છીએ, ડીપ સ્લીપમાં, જ્યાં કોઈ જ વિચારો નથી હોતા, કોઈ સપના નથી હોતા, ત્યારે પેલો સાક્ષી શું કરી રહ્યો હોય છે? બહુ ઊંડો સવાલ છે. હા, જ્યારે સવારે ઉઠીને આપણે કહીએ કે આજે બહુ મસ્ત અને શાંત ઊંઘ આવી, તો એ શાંતિનો અનુભવ કોણે કર્યો? શું એ સાક્ષી એ ગાઢ ઊંઘના ખાલી પાને પણ જોતો હોય છે? કદાચ એ સંપૂર્ણ શાંતિ અને ખાલીપો જ આપણું અસલી સરનામું છે. આ એક એવો વિચાર છે જેની સાથે થોડો સમય બેસવા જેવો છે. આજના આ સેશનમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. આ વિચાર પર મનન કરતા રહેજો. ફરી મળીશું.